લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ વદ બારસ, ગુરુવાર, તારીખ 1/8/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:12 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:19. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખૂબ સારા કર્મ કરીને આગળ વધો એવા અમારા આશીર્વાદ. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન. આજના જન્મેલા બાળકો બુદ્ધિની દ્રષ્ટિમાં થોડા પાછા પડતા દેખાશે. તો મિત્રો, હવે જોઈએ આપને આજનો સુવિચાર. મિત્રો, ધીરજ એ એક કડવી વસ્તુ છે, પણ એના ફળ આપણને હંમેશા મીઠા જ મળે છે. તો મિત્રો, જીવનમાં ધીરજને યોગ્ય સ્થાને જાળવીને ચાલવાથી મીઠા ફળ મળે છે. તો મિત્રો, હવે જોઈએ આપને આજની વૈદ્યકીય સલાહ. ઘણો બધો પિત્ત થતો હોય તો થોડો શેરડીનો રસ પીવો જોઈએ, એનાથી પિત્ત મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજના ઉપાયમાં ખાસ આજે કોઈ પણ સંબંધ બાંધો તો લાગણી સાથે બાંધજો, કારણ કે લાગણીથી બંધાયેલા સંબંધો ટકી રહે છે અને મતલબના સંબંધો અમુક સમય પછી વિરમી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે આર્થિક અનુકૂળતાઓ આવતી દેખાય. આજે વ્યવસાયિક, સામાજિક આ બધી બાબતોની ગૂંચ પણ આપણે ઉકેલી શકશું. આજે આપણે આપણી ચિંતાઓને હળવી કરી શકીશું અને આજની ચિંતાઓ હળવી કરવામાં સ્વજનોનો સાથ સહકાર જરૂર રહેવાનો છે. વૃષભ રાશિવાળા માટે આજે ધનના ખર્ચા પર ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો આજે ખોટા ખર્ચાઓ થવાથી આપણી આર્થિક પરિસ્થિતિ બગડી શકે છે. આજે તમારું કોઈ અગત્યનું કામ અટકી જાય તો કોઈક યોગ્ય મિત્રની મદદ માંગશો તો મળી જશે અને કામ પૂર્ણ થશે. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે અને આ તક ઝડપવામાં જો તમે સક્સેસ થયા તો આજે ઘણા સારા કામો કરી શકશો. આજે આપણો ધારેલો લાભ કદાચ ન મેળવી શકીએ, પણ કામની સફળતા તો ચોક્કસ મળવાની છે. તો આજે થોડું ધ્યાન રાખીને ચાલવું જરૂરી. કર્ક રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આરોગ્ય સાચવવું ખૂબ જરૂરી છે. આજે છે ને તમે માનસિક સ્વસ્થતા ટકાવી જશો તો તબિયતમાં રાહત પણ મળશે. આજે બને ત્યાં સુધી મનમાં કોઈ મૂંઝવણ રાખતા નહીં. જે કંઈ પણ વાત છે એ સ્પષ્ટતાથી કરજો અને જે નાની મોટી તકલીફો છે તેને દૂર કરવાના પ્રયત્ન કરજો. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા છે ને પ્રવાસમાં સારી સફળતા મળવાની શક્યતાઓ છે. આજે આવક વધારવાના પ્રયત્ન કરીએ તો એમાં સારી સફળતા અવશ્ય મળે. કન્યા રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સાધવાની જરૂરિયાત દેખાય છે. તો મિત્રો, આજે કુટુંબમાં રહેલી નાની મોટી જે કંઈ પણ મૂંઝવણો છે એની પર ચર્ચા કરી અને દૂર કરવાના પ્રયત્ન અવશ્ય કરજો. આજે છે ને ધીરજના ફળ મીઠા, આ વાત યાદ રાખીને ચાલશો તો વધુ જલ્દી અને સારા ફાયદા મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આવકમાં ઘણો સારો સુધારો થતો દેખાય છે. આજે તમે આવક વધારવા માટે બીજી બાજુ પ્રયત્ન કરશો તો એમાં પણ સારી સફળતા મળતી દેખાય છે.
આજે તુલા રાશિવાળા માટે સામાજિક બાબતોમાં ખૂબ સારી સફળતાઓ મળતી દેખાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ થોડો અસમંજસમાં શરૂ થાય, પણ મિત્રો આજના દિવસનું પરિણામ ખૂબ સુંદર અને સારું મળતું દેખાય. આજે કોઈ કામ અટકે પણ આકસ્મિક સફળતાઓ મળતી દેખાય અને એ કામ પૂર્ણ થવાથી આપણે મોટો સારો લાભ પ્રાપ્ત કરી શકીએ. ધનરાશિવાળા માટે આજે વ્યાપારિક, સામાજિક અને વ્યવહારિક આ બધા કામોમાં ખૂબ મોટી અને સારી સફળતાઓ મળતી દેખાય. આજે છે ને આગળના જીવનનું થોડું આયોજન કરી અને કોઈક જગ્યા પર સમાધાન કરીને આગળ ચાલશો તો ખૂબ સારા અને મોટા ભવિષ્ય માટે સારા ફાયદાઓ લઈ શકશો. મકર રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત દેખાય છે. સામાન્ય સંજોગોમાં કોઈ પણ નાની મોટી બાબતમાં જો વાદ વિવાદ થતો દેખાય તો ત્યાં તમારે મૌન ધારણ કરવું ખૂબ જરૂરી બને. આજે થોડીક હોશિયારી વાપરશો તો તકલીફોમાંથી બહાર આવી જશો. કુંભ રાશિવાળા માટે આજે નોકરી અંગેના કામોમાં થોડી અસફળતા મળતી દેખાય છે. પેલી કહેવત છે ને, પારકી આસ સદા નિરાશ, એના જેવો ઘાટ થાય. બીજાના ભરોસે તમે બેસો અને એ પેલી ભરોસાની ભેંસ પાળો જણે એવું પરિણામ તમને આપી જાય. તો બીજા પર આશા રાખ્યા વગર જાત મહેનત કરજો, નહીં તો પાછા પડશો. મીન રાશિવાળા માટે આજે ધનની બાબતમાં થોડી રાહત મળતી દેખાય છે. આજે મીન રાશિવાળા પોતાના ગૂંચવાયેલા પાસાઓને સરળ કરી શકશે, એને લાઈનમાં લાવીને આગળ ચલાવી શકશે. આજે તમારી આજુબાજુનું વાતાવરણ વ્યવસ્થિત થતાં તમને નિરાંતનો શ્વાસ લેવાનું ફળ મળે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.